તો શું બનાવું છું? મરચા ભરેલાનું શાક. મરચા ભરેલાનું શાક. શું શું નાખવાનું? પહેલા લોટ, ચણાનો લોટ છે એ શેકી નાખેલો છે અને સિંગદાણા બસ શેકીને એને વાટી દીધા છે અને તલ બી શેકીને વાટી દીધા છે. તલ નાખીશું અને સિંગદાણા બંને નાખીશું. તલ નાખ્યો પહેલા, હવે સિંગદાણાનો ભૂકો કરેલો નાખ્યો. પછી એક ચમચી હળદર નાખીશું. થોડું મરચું નાખીશું, 1 ચમચી. પછી ધાણા જીરું 2 ચમચી નાખીશું. ધાણા જીરું 1 ચમચી. રસ, અડધું લીંબુ. લીંબુ કેમ નાખવાનું? ખાટું મીઠું થાય શાક એટલા માટે લીંબુ નાખવાનું એમ ને? હવે 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, તમને જેમ ભાવે. એક વાડકી રસ. આ શું નાખવાનું? આ થોડું ચવાણું નાખે છે એટલે ટેસ્ટ આવે ને, થોડું સારું લાગે. નાખવું પડે કે ચવાણું બીજું બધું નખાય? ચવાણું નખાય, મમરા વઘારેલા નખાય. 2 ચમચી તેલ. હવે ભેગું કરી દઈશું બધો મસાલો. પછી મરચાંની અંદર ભરીશું. આવી રીતે મરચાં ભરવાના, અંદર ફૂલ મસાલો કરી દેવાનો. પછી આમ દબાઈ દેવાના એટલે પેલું તેલમાં બહાર ના નીકળે. એ તેલને કઢાઈમાં સહેજ ગરમ કરી દેવાનું. પછી બધા મરચાં મૂકતા જવાના. ગેસ બંધ રાખવાનો. કાઢી નાખવાના પહેલાં કાપા કરીને. બધા મરચાં ભરીને અંદર એડ કરી દીધા છે. ધીરા તાપે ગેસ ચાલુ કરી દીધો છે. હવે એના ઉપર ડીશ ઢાંકી દઈશું અને પાણી રેડી દઈશું ઉપર. પાણી રેડવાથી શું થાય? અંદર ના છે પેલા ચોંટે નહીં મરચા. ઓકે, એટલા માટે પાણી રેડવાનું. અને બફાઈ જાય છે. 2-5 મિનિટ થાય એટલે પછી ઢક્કન કરી દેવાનું. પછી એને થોડા આમ હલાવી દેવાના. ઉપર નીચે કરી દેવાનું? હા, ઉપર નીચે કરી દેવાનું. મરચાંનો કલર પણ ટેસ્ટ થઈ ગયો, તમને દેખાય છે ને? જો મિત્રો, મરચાંનો કલર બી હવે ચેન્જ થઈ ગયો છે. હવે એને 2-5 મિનિટ થવા દઈશું એટલે પેલા ઉપરના મરચાં નીચે ચડી જાય. પછી એને ગેસ બંધ કરી